હેલો ગાઈઝ, આજે આપણે એક વેસ્ટમાંથી બેસ્ટ વાનગી બનાવીએ છીએ। તો એમાં મારી પાસે આજે ભાત છે, એ થોડાક મહેમાનો હતા તો ભાત થોડા વધારે વધ્યા છે, તો હું એ ભાતમાંથી એક સરસ મજાનો નાસ્તો બનાવીશ। તો માત્ર આમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કર્યું છે અને એ નિમક એડ કર્યા બાદ એમને આપણે ભાતની સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો અત્યારે તમે જુઓ, આપણા ભાતની સાથે નિમક છે એ સારી રીતે મિક્સ થઈ ગયું છે। તો બસ હવે એક પ્લેટ લઈ લેશું અને પ્લેટની અંદર આપણે ભાતને બસ આ રીતે હાથની મદદથી જેટલા શક્ય હોય તેટલા આપણે એમને છૂટા છૂટા પાડવાની કોશિશ કરીશું। અને કદાચ થોડા ઘણા પણ ભેગા હશે તો કોઈ વાંધો નહીં, ખૂબ જ સરસ આમની વાનગી છે એ તૈયાર થશે। તો બસ અત્યારે તમે જોઈ શકો છો કે એમાંથી મેં અડધા ભાત છે એ સાઈડ પર રાખી દીધા છે। એમાંથી આપણે એક બીજી પણ વાનગી બનાવીશું અને અડધા ભાત છે એ આમની અંદર લઈ લીધા છે અને ડીશની અંદર સારી રીતે સ્પ્રેડ થઈ ગયા છે, તો એમને આપણે સાઈડ પર રાખી દઈએ। અને હવે આપણે જે બચાવેલા ભાત હતા એમની અંદર આપણે એમને એક મિક્સી જારની અંદર લઈ લેશું અને આપણે મિક્સી જાર મારી થોડી નાની થાય છે તો મારે એ મિક્સી જારને આગળ ચેન્જ કરવી પડશે। અને હવે હું એમની અંદર 2 ચમચી જેટલો ચોખાનો લોટ જે હોય છે એ ચોખાનો લોટ એડ કરીશ। અને આ બિલકુલ ઓપ્શનલ છે, તમે કદાચ ચોખાનો લોટ ન હોય તો પણ કોઈ જરૂરિયાત નથી, એમના વગર તમે આ બનાવજો। હું ચોક્કસથી તમને કહું છું કે એમના વગર પણ ખૂબ જ સરસ તમારી આપણે આ જે નાસ્તો બનશે એ ખૂબ જ સરસ બનશે, તો તમે બિલકુલ સ્કીપ કરી શકો છો। અને બસ એક આ રીતની કોઈ પણ પોલિથીન બેગ લેવાની છે અને એમને મેં તેલથી સારી રીતે ગ્રીસ કરી લીધી છે। અને આપણું જે મિશ્રણ હતું એમને આપણે મિક્સી જારની અંદર સારી રીતે ક્રશ કરી અને લઈ લીધું છે। તો એમની સાથે લોટ અને ભાત છે એકદમ ક્રશ થઈ ચૂક્યા છે અને હવે મેં પોલિથીન અંદર એક નાનો એવો હોલ કરી લીધો છે। અને હવે આપણે શું કરવાનું છે, તો બસ આ રીતે થોડો હળવેથી પ્રેસ કરીશું એટલે એ ધીમે ધીમે બહાર આવશે। એટલે બસ આપણે 1-1 ઇંચ જેવડા નાના નાના ટુકડા આ રીતે કરતા જશું, કાતરની મદદથી આ રીતે કટ કરતા જશું। તો બસ આ રીતે આપણે આપણો નાસ્તો છે આખો જ બનાવી લેવાનો છે। આખી ડીશ છે જેટલા થાય ટૂંકમાં એટલા આપણે આમના નાના નાના ટુકડા કરી અને તૈયાર કરી લેવાનું છે। અને મિત્રો, તમે ભાત વધે છે તો તમે ભાતનો કઈ રીતે ઉપયોગ કરો છો, એમને વેસ્ટ જવા દો છો કે એમાંથી કંઈક બનાવો છો, અને શું તમે એમાંથી બનાવો છો એ મને જરૂરથી કમેન્ટ કરજો, તો હું પણ એમની ટ્રાય કરીશ। અને અત્યારે તમે જુઓ, આપણો 3 ડીશ ભરાઈ અને એક બાઉલની અંદરથી આટલો સરસ મજાનો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે। અને હવે આપણે આમને તડકામાં સૂકવવાનો છે, તો 2 થી 3 દિવસ માટે મેં એમને અગાસી ઉપર આ રીતે તડકાની અંદર સૂકવી અને રાખ્યો છે। અત્યારે તમે જુઓ, જૂનાગઢનો નજારો, ગિરનાર પર્વત દેખાય છે અને એમાં મેં 2 થી 3 દિવસ માટે સૂકવ્યો એટલે આપણો આ નાસ્તો છે એકદમ જબરદસ્ત ક્રન્ચી થઈ ગયો છે, એકદમ સરસ સુકાઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો હવે બસ આપણે આમને શું કરીશું, તો આપણે તેલ ગરમ થવા માટે રાખ્યું છે, મીડિયમ આપણું તેલ ગરમ થઈ ચૂક્યું છે। તો આપણે બનાવેલો જે ચોખાનો નાસ્તો છે એ આપણે ફ્રાય કરી અને જોઈએ, તો આપણે જેમના નાના નાના ટુકડા કર્યા હતા એમને આપણે તેલની અંદર એડ કરી દીધા છે અને હવે જુઓ એ સારી રીતે ફ્રાય પણ થઈ ગયા છે। તો આપણે આમને વધુ ચટપટા કરીશું મસાલાની સાથે, તો અત્યારે પહેલાં તો આપણે આમને ફ્રાય કરી લઈએ અને આને મીડિયમ ફ્લેમની ઉપર લગભગ 1/2 થી પોણી મિનિટ સુધી આપણે ફ્રાય કરીશું એટલે એકદમ સરસ એ કુરકુરા થઈ જશે। કલર તો એમનો ચોખા છે એટલે વ્હાઈટ જ રહેવાનો છે, પણ એકદમ અંદર સુધી એ ક્રિસ્પી થઈ જાય એ ખાસ જરૂરી છે। તો આ રીતે આપણે બધો જ નાસ્તો છે ચોખાનો એ બધો જ તળી અને તૈયાર કરી લેવાનો છે। અને હવે જે આપણે છૂટા છૂટા જે ભાત આપણે સૂકવ્યા હતા એ આપણે લઈ લેશું। તો બસ આપણે ઝારાને આ રીતે તેલમાં રાખી દઈશું અને થોડુંક એમની અંદર એડ કરી દઈશું અને સ્પૂનની મદદથી આપણે આ રીતે હલાવીશું તો એકદમ જ સરસ એ તૈયાર થઈ જશે। અને ખરેખર મને તો આ બંનેમાંથી આ માત્ર જે ભાત આપણે છૂટા છૂટા રાખ્યા હતા એમનું રિઝલ્ટ મને ખૂબ ગમ્યું। એ ખરેખર ખૂબ જ સરસ લાગે છે, એકદમ જ કુરકુરા ખાવામાં અને ખાવાની ખૂબ જ મજા આવે અને બાળકોને કંઈક અલગ મળી રહે એવો સરસ મજાનો આપણા વધેલા ભાતનો નાસ્તો છે એ તૈયાર થઈ ગયો છે। અને બાળકોને વધારે ટેસ્ટી કરી દઈએ તો એ બહારના કુરકુરે કદાચ ખાવાની ડિમાન્ડ કરતા હશે તો એ પણ બંધ થઈ જશે અને હાથમાં લેતા જ એકદમ જુઓ એમને આપણે આ રીતે પ્રેસ કરીશું તો બિલકુલ જ આરામથી એમનો ભૂકો થઈ જાય એટલો સરસ મજાનો આપણો ચોખાનો જે સોફ્ટ નાસ્તો છે એ રેડી થઈ ગયો છે। અને આપણે એમની ઉપરથી થોડોક મેગી મસાલો સ્પ્રેડ કરી દઈએ જેથી કરી અને નાસ્તો છે એ વધારે ખાવામાં ટેસ્ટી લાગશે અને થોડો એવો એમને ચટપટો કરવા માટે થઈ અને ચાટ મસાલો પણ આપણે
ચૂક્યા વગર એડ કરી દઈએ તો એકદમ જબરદસ્ત આપણો વધેલા ભાતનો નાસ્તો રેડી થઈ ગયો છે. જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂરથી કરો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયો ગમતા હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે પણ જરૂરથી શેર કરતા રહેજો, જેથી કરી અને મારા કંઈક અવનવા એમને આઈડિયા છે એમના સુધી પણ પહોંચતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.